હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 14 એક ઈડરનો વાણિયો સ્વાધ્યાયન પોથીમાં ભાગ 5નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. પ્રાસયુક્ત શબ્દો લખો. પહેલું છે નામ, તો ગામ, કામ, દામ, રામ. બીજું છે બાર, તો એની માટે દર્શાવ્યું છે વાર, તાર, પાર, હાર. ત્રીજું શબ્દ છે સબોસબ, તો એની માટે આપ્યું છે ટપોટપ, છલોછલ, ધબોધબ, સબોસબ. ચોથું છે ઘાવ, તો એની માટે આપ્યું છે વાવ, ભાવ, દાવ, તાવ. અને પાંચમું છે જંગ, તો એની માટે આપ્યું છે રંગ, સંગ, ભંગ અને અંગ. આગળ પ્રશ્ન 2. વાક્ય વાંચી લીટી દોરેલા શબ્દોનો અર્થ લખો અને લખવાના છે અને વાક્ય જોવાનું છે. તો ચાલો જોઈએ. પહેલું છે નેહા રોનિકાની વાટ જોતી ઊભી હતી. તો વાટ, તો એનો અર્થ છે રાહ જોવી. બીજો શબ્દ છે વાક્ય દીવાની વાટ ઝળહળતી હતી. તો શબ્દ છે વાટ, તો એનો અર્થ છે દીવો પ્રગટાવવા માટેનો દોરો. ત્રીજું દિવાળીનો તહેવાર આવતા રત્ન કલાકારોએ વતનની વાટ પકડી. તો જવાબ છે એમાં શબ્દ વાટ, તો એનો અહીંયા અર્થ થાય છે રસ્તો અથવા માર્ગ. ચોથું છે શેરપાએ હિંમત અને ધીરજ ધરી એવરેસ્ટ સર કર્યું. તો એની માટે શબ્દ આપ્યો છે ધરી, તો તેનો અહીંયા અર્થ થશે રાખી અથવા ધારણ કરી. પાંચમું છે પૃથ્વી પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે. ધરી એટલે કે અહીં તેનો અર્થ છે અક્ષ અથવા પાયો. છઠ્ઠું હું નહીં એકલો, હવે બતાવું રંગ. તો અહીંયા રંગ એની માટે આપ્યું છે અસર અથવા પ્રભાવ. સાતમું ભારતે ક્રિકેટ વિશ્વકપ જીતી રંગ રાખ્યો. તો રંગ, તો અહીંયા એનો અર્થ છે પ્રતિષ્ઠા, લાજ રાખવી. આઠમું લાલ, પીળો અને વાદળી એ મુખ્ય રંગ છે. તો અહીં રંગ એનો અર્થ થાય છે કલર. પ્રશ્ન 3. કોણ બોલે છે તે લખો. પહેલું હું એકલો નથી, મારે 12 સાથી છે. ધૂળો. બીજું આજે તારી પાસેનો બધો માલ આપી દે. ત્રીજું આ ધૂળો આવા દાવ ક્યાંથી શીખ્યો હશે. તો કોણ? ચોર કહે છે. ત્યારબાદ ચોથું મને એકલો ન સમજો, હવે હું મારી બહાદુરી બતાવું છું. ધૂળો કહે છે. પાંચમું જો 12 જણા છૂટશે તો આપણે મર્યા સમજો. ચોર કહે છે. અને છઠ્ઠું તમારા 12 સાથીના નામ અમને ગણી બતાવો. બાળકો કહે છે. પ્રશ્ન 4. આપેલ પંક્તિને વાક્ય સ્વરૂપે લખો. ઉદાહરણ રસ્તે અંધારું થયું, ચડ્યો બીજી વાટ. તો એનું વાક્ય છે રસ્તામાં અંધારું થતાં બીજા રસ્તે ગયા. પહેલું છે નથી કદી હું એકલો સાથી, મારે 12, મારે સાથે તો 12 જણા છે, પછી મારે શા માટે ડરવાનું હોય. બીજું ખબરદાર, જે હોય તે આપી દે આ વાર. સાવધાન, તારી પાસે જે હોય તે બધું હમણાં ને અમને આપી દે. ત્રીજું ચોરો ખીજ્યા, એમના ધૂળો ખાડે ઘાવ. ચોર પણ ખીજાઈને વિચારવા લાગ્યા કે આપણા બધા ઘા ચૂકાવી દે. ચોથું એમ વિચારી બી ગયા નાઠા એક સાથ, એવું વિચારીને ડરી ગયા અને એકી સાથે જીવ લઈને નાસી ગયા. પાંચમું છેલ્લા સાથી 2 ખરા, હિંમત અને વિશ્વાસ. છેલ્લા 2 સાચા સાથીદારો તો હિંમત અને વિશ્વાસ હતા. પ્રશ્ન 5. સાચા વિકલ્પ સામે ખરું કરો. પહેલું ચડ્યો બીજી વાટ એટલે રસ્તો ભૂલો પડ્યો. બીજું અલ્યા નથી હું એક એટલે મને એકલો ન માનશો. ત્રીજું આજે દઈ દે માલ એટલે તારી પાસેનો બધો સામાન અત્યારે જ આપી દે. પ્રશ્ન 6. ઘટનાક્રમ પ્રમાણે ગોઠવો. તો અહીં આપણું પહેલું વાક્ય છે અંધારું થતાં ધૂળો રસ્તો ભૂલ્યો. બીજું છે ઝાડીમાંથી 4 ચોર નીકળ્યા. ત્રીજું છે ચોરોએ ધૂળા પાસેનો સામાન માંગ્યો. ચોથું છે ધૂળાએ કોથળો વીંઝ્યો. પાંચમું છે ચોર ડરીને નાઠા. અને છઠ્ઠું છે ધૂળો જે તે ગામે પહોંચ્યો. પ્રશ્ન 7. કોણ, કેટલા તે કાવ્યને આધારે લખો. તો પહેલું છે ચોર, તો કેટલા હતા? 4. બીજું છે હાથ, તો 2. ત્રીજું છે ધૂળાના સાથી, તો કે 2 હતા, એટલે 12 હતા. ત્યારબાદ ચોથું છે વજનિયા, તો કે 4 હતા. પાંચમું છે વિકરાળ ચોર, તો કેટલા હતા? 2 હતા. અને ત્યારબાદ કોથળા, તો 1 જ હતો.
પ્રશ્ન 8. નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન, ધૂળો બીજી વાટે કેમ ચડ્યો? તો અહીં આપણને શું કીધું છે કે એ કયા બીજા રસ્તે કેમ ચડી ગયો? તો ચલો જવાબ જોઈએ. ધૂળો સમી સાંજે કોટડા ગામે જવા નીકળ્યો. ચાલતા ચાલતા રસ્તામાં અંધારું થવાથી એ રસ્તો ભૂલી ગયો અને બીજી વાટે ચડી ગયો. જંગલ વિસ્તારમાં ભૂલો પડી ગયો હોવાને લીધે એના મનમાં ચિંતા થઈ. બીજો પ્રશ્ન, ધૂળાએ મનમાં શું વિચાર કર્યો? ધૂળો મનમાં વિચારવા લાગ્યો, હું ક્યારે એકલો હોતો નથી, મારી સાથે 12 જણા છે, પછી મારે શા માટે ડરવાનું હોય? ત્રીજો પ્રશ્ન, ધૂળાએ શી રીતે ચોરોનો સામે બાથ ભીડી? જવાબ, ધૂળો મનોમન ચેતીને કૂદી પડ્યો અને કાટલા ભરેલો કોથળો સબોસબ વીંઝવા માંડ્યો. ચોરોને એ કાટલા ધબોધબ વાગવા લાગ્યા. પ્રશ્ન 4, ચોર સાથી નાઠા? જવાબ, ધૂળો આગળ પાછળ જોયા વગર આંખો મીચીને જંગ ખેલવા માંડ્યો અને બોલ્યો, કહું છું હું એકલો નથી, હવે જોઈ લો મારો રંગ. ચારેય ચોર ચોંકી ઉઠ્યા કે જો એકમાં આટલું બધું જોર ભરેલું હોય તો જ્યારે 12 જણ છૂટશે ત્યારે તો આપણી ઘોર ખોદાઈ થઈ જશે. એવું વિચારીને ચોર એકી સાથે જીવ લઈને નાસી ગયા. પ્રશ્ન 5, ધૂળાના કયા 2 સાથી મહત્વના છે અને કેમ? તો કે જવાબ, ધૂળાના 2 મહત્વના સાથી હિંમત અને વિશ્વાસ છે, કારણ કે એ બંનેના કારણે જ તે એકલો હોવા છતાં ચોરો સામે ડટીને ઊભો રહી શક્યો. પ્રશ્ન 9, રેખાંકિત શબ્દને લાગુ પડતો શબ્દ કૌંસમાંથી શોધીને લખો. તો પહેલું છે, ગિરનાર ગુજરાતનો ઊંચો પર્વત છે. તો છે ગિરનાર, તો એની માટે જવાબ છે વ્યક્તિવાચક. બીજું છે, નર્મદા ગુજરાતની મોટી નદી છે, તો એમાં નર્મદા શબ્દ આપ્યો છે કે જે વ્યક્તિવાચક છે. ત્રીજું વાક્ય, બોરડી પર બોરના ઝુમખા હતા, તો અહીં ઝુમખા શબ્દ આપ્યો છે જે સમૂહવાચક છે. ચોથું, સોનું કિંમતી ધાતુ છે, તો અહીંયા શબ્દ સોનું છે કે જે દ્રવ્યવાચક છે. ત્યારબાદ પાંચમું, વાંદરાનું ટોળું હુપાહુપ કરતું આવ્યું. ટોળું સમૂહવાચક શબ્દ છે. છઠ્ઠું, પતંગની દોરીથી ઘાયલ પક્ષીને જોઈ દક્ષને દયા આવી. દયા એ ભાવવાચક શબ્દ છે. પ્રશ્ન 10, અધૂરી વાર્તા પૂર્ણ કરો. 2 છોકરા હતા, બંને વાતોએ ચડ્યા. બંનેને આકાશમાં જવાનો વિચાર આવ્યો. એક દિવસ તેઓએ ગામના બુદ્ધિશાળી કાકાને પોતાની ઈચ્છા કહી. કાકાએ તેમને વિમાન, રોકેટ અને વૈજ્ઞાનિકોની વાતો સમજાવી. છોકરાઓને સમજાવ્યું કે આકાશમાં જવું રમૂજની વાત નથી, મહેનત અને અભ્યાસ જરૂરી છે. તેથી બંનેએ મન લગાવી અભ્યાસ કરવાનો નક્કી કર્યો. વર્ષો પછી એક પાયલોટ બન્યો અને બીજો વૈજ્ઞાનિક. આ રીતે સપનાને સાચા માર્ગે પૂરું કરી તેઓ આકાશને સ્પર્શી શક્યા. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.